પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણો ટૉપિક હતો ત્રિકર્મ. ત્રિકર્મની અંદર આપણે જાણ્યું પહેલું કર્મ, સેલ્ફ કર્મ જાણ્યું આપણે. બીજા નંબરનું કર્મ જે છે તેના વિશે આપણે ચર્ચા કરી. માતા પિતાનું કર્મ કેટલું મહત્ત્વ હોય છે તેના વિશે આપણે જાણ્યું. હવે આપણે ત્રિકર્મની અંદર છેલ્લું અને અંતિમ કર્મ જે છે એ આજે આપણે જાણીશું. તો અહીંયા ત્રિદેવ જેમ છે, મુખ્ય દેવ જે છે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બરાબર. તો તે જ રીતે જે છે આપણે ત્રિકર્મની ચર્ચા કરી રહ્યા છે. ત્રિકર્મની અંદર છેલ્લું કર્મ જે છે એ આવે છે સંતાનનું કર્મ. એટલે કે છેલ્લું કર્મ સંતાનનું હોય છે. આપણે જે ઈશ્વરે જે ચેઇન બનાવી છે એ ચેઇન લગભગ જે છે ને એ આ પ્રમાણે હોય છે, બરાબર છે. સંતાન, સંતાનમાંથી માતા પિતા, ફરીથી સંતાન, બરાબર. તો આજનો આપણો ટૉપિક છે #ત્રિકર્મ, સંતાનનું કર્મ. હવે આ ત્રીજા નંબરનું અંતિમ કર્મ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે, બરાબર. તો ત્રિદેવની અંદર જે છેલ્લા દેવ છે એ કોણ છે કે ભાઈ શંકર ભગવાન છે, બરાબર. તો અહીંયા સંતાનનું જે કર્મ છે એ પણ ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ જ જે છે એ જરૂરી છે. હવે અહીંયા સંતાનનું કર્મ જે છે એ બીજા નંબરનું કર્મ એટલે કે માતા પિતાનું કર્મ જોડે સંકળાયેલી વસ્તુ છે, સંકળાયેલું કર્મ છે આ. બરાબર છે. તો હવે માતા પિતાનું કર્મ અને સંતાનનું કર્મ એ એકબીજાના પૂરક છે, પરસ્પર કર્મ સંકળાયેલું છે, બરાબર છે. બીજું અહીંયા સંતાનની અંદર જે છે ને એ મારા અર્થ પ્રમાણે જે છે, મારા મત પ્રમાણે બે અહીંયા કર્મ છૂટા પડે છે. એક કર્મ સંતાનથી કર્મ, માતા પિતાનું સંતાનથી કર્મ, અને બીજું માતા પિતાનું સંતાનનું કર્મ. આ બંને અલગ અલગ બાબત છે, બરાબર છે. એટલે કે સંતાનથી કર્મ જે છે એનો મતલબ કે સંતાન જે છે એ કોઈ સંતાનનું કર્મ, માતા પિતાનું કર્મ જે છે એ બાકી છે, બરાબર છે. આપણે ગુજરાતીમાં એક કહાવત છે, બાપ કર્મી નહીં આપકર્મી બનવાનું. એટલે અહીંયા જે છે એ જેમ ભગવાન શ્રી રામ જે છે એમણે વનવાસ કર્યું, બરાબર છે, 14 વર્ષનું. તો અહીંયા જે છે એ આપણે ભગવાન રામને પૂજીએ છીએ. તો ભગવાન રામ પૂજનીય છે, તેમના માતા પિતા પૂજનીય એટલા નથી, બરાબર છે. તો જ્યારે રામકથામાં જે છે આપણે જાણીએ છીએ, રામકથા સાંભળીએ છીએ, તો માતા પિતાની જે છે આપણે એમાં ચર્ચા કરીએ છીએ કે જાણીએ છીએ, બરાબર છે. તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે અહીંયા સંતાન દ્વારા માતા પિતાનું કલ્યાણ કરવું, કે સંતાન દ્વારા માતા પિતાનું કલ્યાણ થવું, બરાબર છે. બીજું મેં તમને જે કીધું સંતાનનું કર્મ, સંતાનનું કર્મ એટલે કે માતા પિતાનું કંઈક સંતાનનું કર્મ બાકી રહી ગયું હોય તે. અહીંયા સમજવાની બાબત છે. કઈ રીતે કે માની લો કે કોઈ બાળક જે છે
એ બાય બોર્ન એટલે કે જન્મથી જ જે છે કોઈક હેન્ડીકેપ આવ્યું છે, અથવા તો કોઈ અંગ ખરાબ છે, અથવા તો બીમારી જન્મ પછી જે છે. તો અહીંયા આપણે સંતાનનું જે લેણું હોય એ કેવું હોય કે માતા પિતાને કંઈક ને કંઈક જે છે એ ખર્ચો અહીંયા આવ્યા કરે. તો અહીંયા જે છે અહીંયા આપણે સંતાનનું જે લેણું છે માતા પિતાનું એક આ પ્રકારે હોય છે. હવે જેમ માતા પિતાનું કર્તવ્ય હોય છે, બીજા કર્મમાં આપણે જાણ્યું કે માતા પિતાનું જે પણ છે હક, ફરજ, જવાબદારી, લેણું, લેણાદેણી, બરાબર છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, જે પણ વસ્તુ છે એ જ વસ્તુ સેમ જે છે એ ત્રીજા નંબરનું જે કર્મ છે એટલે કે સંતાનનું કર્મ છે, એ જે વસ્તુ છે, એ જે કર્મ છે, એ જ કર્મ જે છે આગળ કેરી ફોરવર્ડ થઈને સંતાનને લાગુ પડે છે. બરાબર છે. એટલે અહીંયા મારા મત પ્રમાણે અહીંયા હું માતા પિતાનું જે કર્મ છે અને સંતાનનું કર્મ છે એ લગભગ અહીંયા સિમિલર હું ગણું છું. બરાબર છે. પ્લસ માઇનસ ઓછું વધતું એ અલગ વસ્તુ છે, પણ જે માતા પિતાનું જે પ્રમાણે એમનું કર્મ જે છે એ માતા પિતા બન્યા પછી જેમ એમનું કર્મ ધીમે ધીમે જે આગળ વધતું જાય છે, એ જ રીતે સંતાનનું જ્યારે કર્મ ચાલુ થાય છે તો એ જેમ જેમ આગળ વધે છે તો એ પણ જે છે માતા પિતાનું કર્મ છે એ એની આસપાસ જ કંઈક એવા પ્રકારનું હોય છે. બરાબર છે. તો અહીંયા જેટલું માતા પિતાનું કર્મનું મહત્ત્વ છે એટલું જ અહીંયા સંતાનનું જે કર્મ છે એ એટલું જ મહત્ત્વ ગણવામાં આવે છે હોય છે. હવે આપણે આ કમ્પેરિઝનની વાત કરી. બરાબર છે. બીજું અહીંયા સંતાનનું કર્મ જે છે એ હું એવું માનું છું કે એક સમય પછી, એક લેવલ પછી એનું કર્મ કે સંતાનની જવાબદારી એ લગભગ જે છે ને એ વધી જાય છે, તેના કર્મમાં વધારો થાય છે. એક સમય પછી જે છે એ સંતાનના જે કર્મ છે એ કર્મમાં વધારો થાય છે. બરાબર. અહીંયા બીજા નંબરનું કર્મ અને ત્રીજા નંબરનું કર્મ એ અહીંયા સંકળાયેલું છે. જે મેં બીજા કર્મમાં જે મેં વાત કરી હતી તો અહીંયા જે છે મારા અર્થ પ્રમાણે બીજા નંબરનું એટલે કે માતા પિતાનું કર્મ અને સંતાનનું કર્મ એકબીજાથી સંકળાયેલું છે. બીજું અહીંયા આ બંને કર્મ એવા છે કે જે એકબીજાને મોક્ષ પ્રદાન કરી શકે છે. બરાબર છે. મોક્ષ એટલે કે મારા મત પ્રમાણે કેવું છે કે જે તે જીવનો છેલ્લો જન્મ કે છેલ્લો જીવ. બરાબર છે. એમાં ઘણું બધું આવે છે. બરાબર છે. અહીંયા હું તો એવું માનું છું કે ભાઈ મોક્ષ જેવું અહીંયા કંઈ હોતું નથી, પણ જો કદાચ હોય તો અહીંયા જે તે જીવનો છેલ્લો જન્મ, ઇટ મીન્સ વોટ? મોક્ષ. બરાબર છે. એન્ડ તો અહીંયા જે આપણે મોક્ષની વાતો કરીએ છીએ તો એ અહીંયા બીજા નંબરનું કર્મ અને ત્રીજા નંબરનું કર્મ, માતા પિતાનું કર્મ અને સંતાનનું કર્મ, એ પણ જે છે એ તમને મોક્ષ તરફ જ લઈ જશે. પાપ અને પુણ્ય જે છે એ પણ વસ્તુ આની જોડે સંકળાયેલી છે. બરાબર છે. પાપનો ઘડો હોય કે પુણ્યનો ઘડો હોય તે પણ આ બંને કર્મ જોડે સંકળાયેલું છે. બરાબર છે. તો અહીંયા સંતાનનું જે કર્મ છે એ અમુક સમય પછી જે મેં કીધું કે હું એવું માનું છું કે થોડુંક અહીંયા
જે છે એ માતા પિતાના કર્મ કરતાં થોડુંક અહીંયા વધી જાય છે. બરાબર છે. હવે સંતાનનું હિત, સારું, ભલું એ બધું જ માતા પિતાના કર્મ જોડે સંકળાયેલું છે. અને માતા પિતાનું હિત, સારું, ભલું એ સંતાનના કર્મ જોડે સંકળાયેલું છે. એનો મતલબ અહીંયા એ થાય કે ખાલી સારા માતા પિતા થવું કે માતા પિતાનું જીવન સારું બનાવવું કે પોતે માતા પિતા સારું જીવન જીવે એનો મતલબ એવું નથી કે સંતાનનું જીવન પણ એવું જ સારું જાય કે એવું જ હોય, એવી કોઈ ગેરંટી નથી. જો સંતાનનું જીવન સારું હોય, સંતાનનું કર્મ સારું હોય, તો આપણે એવું ના માની લઈએ કે ભાઈ માતા પિતાનું કર્મ પણ સારું હશે કે તેમનું જીવન પણ સારું હોય. બરાબર છે. તો અહીંયા જે છે ખાલી કર્મનું જે લેણા દેણી છે એ બાબતે અહીંયા હું તમને જે છે એની ઉપર હું ફોકસ કરી રહ્યો છું. માતા પિતાને પણ મોક્ષ અપાવે અને સંતાન દ્વારા માતા પિતાનું મોક્ષ, ઇટ મીન્સ વોટ, સંતાનનું પણ મોક્ષ. બરાબર છે. તો અહીંયા આપણે ત્રિકર્મ વિશે જે છે આપણે જાણ્યું કે એવા કયા બ્રહ્માંડના મુખ્ય 3 કર્મ છે કે જે તે મનુષ્ય જીવની શરૂઆત થાય છે અને અંત પણ એના દ્વારા જ થાય છે. બરાબર છે. તો અહીંયા આપણે જાણ્યું કે ત્રિકર્મની અંદર પહેલું જે કર્મ હતું એ સેલ્ફ, પોતાનું કર્મ. બીજા નંબરનું કર્મ હતું માતા પિતાનું કર્મ. અને ત્રીજા નંબરનું અંતિમ કર્મ જે હતું એ સંતાનનું કર્મ. હું આશા રાખું છું કે આ પણ જે ઓડિયો છે સંતાનનું કર્મ એ પણ જે છે તમને લાગે કે ભાઈ આ વ્યક્તિને આની જરૂર છે કે આને કંઈક આપણે આપીએ જ્ઞાન, તો ચોક્કસ આ ઓડિયો જે છે તમે ફોરવર્ડ કરી શકો છો. તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે કે કંઈક તમારી ક્વેરી છે તો એ તમે જે છે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, જણાવી શકો છો. બરાબર છે. તો અહીંયા આજનો આપણો ટૉપિક જે છે એ પૂરો થાય છે. આપણો ટૉપિક હતો #ત્રિકર્મ, સંતાનનું કર્મ.